નમસ્કાર મિત્રો, માય ભારત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવા માટે એનસીસી અને એનએસએસ બંને માટે કોમન પ્રોસેસ છે. ખાલી એક ઓપ્શન અલગ સિલેક્ટ કરવાનું છે. તો જોઈએ માય ભારત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. જોઈએ આપણે સ્ક્રીન ઉપર. જો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો માય ભારત પોર્ટલ નામનું એપ્લિકેશન, અને આઈઓએસઓ ડિવાઇસ હોય તો એપ સ્ટોરમાંથી તમે માય ભારત પોર્ટલ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બતાવું તમને, આવો સ્ક્રીન ઉપર. ચર્ચમાં માય ભારત પોર્ટલ તમે સર્ચ કરશો એટલે આ એક એપ્લિકેશન અહીંયા આવી જશે સીધું. ઓલરેડી મેં ડાઉનલોડ કરી લીધું છે એટલે સીધું ઓપનનું ઓપ્શન છે. તો આપણે એપ્લિકેશન ઓપન કરીએ. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ, ઓપન કર્યા બાદ આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાની છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન નાવ, રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાની છે. ત્યારબાદ ઈમેલ આઈડી અહીંયા નાખવાની છે. તો જનરલી ઓલરેડી મારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એટલે ઓપ્શન માટે બીજી ઈમેલ આઈડી નાખું છું. ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર બંનેથી તમે લોગિન કરી શકો છો. મોબાઈલ નંબર નાખશો તો પણ ઓટીપી આવશે અને મેલ આઈડી નાખશો તો પણ ઓટીપી આવશે. ઓટીપી આવે ત્યારબાદ નાખી અને વેરિફિકેશન આપી દેવાનું. એટલે આ પ્રકારનું એક રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલશે. ફર્સ્ટ નેમ, ત્યાં તમે તમારું નામ નાખી દેવાનું છે. ત્યારબાદ લાસ્ટ નેમ, ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ, ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે. કેટેગરીમાં જેને જે લાગુ પડતી હોય એ કેટેગરી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ પીડબ્લ્યુડી હેન્ડીકેમ તમે છો તો કે નહીં, જો લાગુ પડતું હોય તો યસ, નહીંતર નો. કન્ટ્રી તો ઇન્ડિયા. ત્યારબાદ સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ભાવનગર. ત્યારબાદ વિચ આર યુ બિલોંગ, તમે ક્યાંથી બિલોંગ કરો છો, ક્યાંથી કઈ જગ્યાએ રહ્યો છો, શહેરમાં કે ગામડામાં, અર્બન કે રૂરલ. તો જેને જે લાગુ પડતું હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારો પિનકોડ. ત્યારબાદ એનસીસી માટે એનસીસી સિલેક્ટ કરવાનું છે. એનએસએસના વિદ્યાર્થી હોય એમને એનએસએસ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા એનસીસી. તમારું ક્વોલિફિકેશન જે લાગુ પડતું હોય ત્યાં નાખી દેવાનું. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, કોલેજના વિદ્યાર્થીઓ માટે અહીંયા કોલેજ સિલેક્ટ કરવાની છે. માસ્ટર ડિગ્રી અથવા તો પીએચડી કક્ષાના, એમફિલ કક્ષાના કોઈ હોય તો એમની માટે યુનિવર્સિટી પસંદ કરવાનું છે. ત્યારબાદ યુનિવર્સિટી સ્ટેટ, જેને જે લાગુ પડતું હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટ ભાવનગર. યુનિવર્સિટી નેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી. સ્પોર્ટ ટેલેન્ટ, તમને જે સ્પોર્ટમાં રસ હોય તે અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે શૂટિંગમાં મને રસ છે તો શૂટિંગ સિલેક્ટ કરી લેવાની. આ બે એગ્રી કરી જેવું તમે આ સબમિશન આપશો એટલે તમારું ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ જાય. ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે. મારું ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એટલે અહીંયા રજિસ્ટ્રેશન નહીં થાય. આ કમ્પ્લીટ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી પાસવર્ડ આપણો બાકી રહી ગયો હતો. પાસવર્ડ એવો નાખવાનો છે, એક કેપિટલ, એક સ્મોલ, એક સ્પેશિયલ કેરેક્ટર અને એક ડિજિટ. આ બધું જ એકસાથે યુઝ થઈ જવું જોઈએ એવો પાસવર્ડ, સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. દાખલા તરીકે મારું નામ ઉમેશ છે તો યુ કેપિટલ, ઉમેશ @123 આ પ્રકારનો તમે પાસવર્ડ બનાવી શકો છો જેથી કરીને કોઈ એરર ના આવે. ઓલરેડી મારું લોગિન થઈ ગયું છે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર જે તમે યુઝ કર્યો છે નાખી અને લોગિન કરવાનું છે. ઈમેલ આઈડી નાખશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી આવી ગયા પછી વેરિફિકેશન આપશો એટલે આ રીતનું તમારું એકાઉન્ટ ડાયરેક્ટ ઓપન થઈ જશે. બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા અબાઉટમાં એ બધું તમારે ઇન્ફોર્મેશન એની અંદર એડ કરવાની છે. ઓલરેડી મારી ઇન્ફોર્મેશન એડ છે.
દાખલા તરીકે આ જે કોઈ ઇન્ફોર્મેશન છે, એજ્યુકેશન ઇન્ફોર્મેશન છે, સ્પોર્ટ, લેંગ્વેજ, આ બધું તમારે થોડું કમ્પ્લીટ કરી બેઝિક માહિતી નાખી એટલે તમે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે માય ભારત સર્ટિફિકેશન એની ઉપર ક્લિક કરશો એટલે સીધું તમને તમારું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી જશે અને માય ભારત પોર્ટલ ઉપર તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. થેન્ક યુ મિત્રો.